વિશ્વ કલ્યાણાર્થે તેમજ સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનામૃતમ શ્રી કૃષ્ણ કૃપા ભક્તિ સેવા આશ્રમ નવા ખાતે સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેણે પરમાત્માની સેવા સાધના અને સત્સંગમાં પોતાનું જીવન સમર્પિત કરેલ છે એવા સ્વર્ગીય પ્રવીણભાઈ ભગતની સૂક્ષ્મ પ્રેરણાથી સર્વ પિતૃ મોક્ષાર્થે પૂર્વજોની મુક્તિ અને શ્રોતાઓની જીવન મુક્તિ સમયે સર્વ પ્રકારે ભાગવત જ્ઞાન કલ્યાણકારી બને. કળિયુગમાં નવધા ભક્તિ પૈકી શ્રવણ ભક્તિને ખૂબ જ પ્રાધાન્ય આપ્યું છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા શ્રી સત્યનારાયણ વ્રત કથા, રામાયણ તેમજ ભાગવતજી જેવા ધર્મગ્રંથો પર ખૂબ જ ભાર મૂક્યો છે, જે પૈકી સુખદેવજીની ભૂમિકા નિભાવનાર પ્રજ્ઞાપુત્રો તથા પ્રજ્ઞાપુત્રોએ મૃત્યુના ડરને સર્વસુલભ બતાવી મૃત્યુને મહોત્સવના રૂપમાં જાણવું તથા માણવું. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને 7 દિવસમાં જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યનું જ્ઞાન પ્રાપ્ત કરાવી સાચો મોક્ષ અપાવ્યો. તેમાં આપણે સૌ પિતૃ મોક્ષાર્થે પિતૃપૂજન તેમજ ભાગવત ભગવાનની જ્ઞાનવાણી દ્વારા જીવન યાત્રા સફળ બનાવીએ. દિયોદર તાલુકાના નવા ખાતે આવેલા શ્રી કૃષ્ણ કૃપા ભક્તિ સેવા આશ્રમમાં શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કથાના મુખ્ય યજમાન શ્રી ગંગસ્વ કાંતાબેન ત્રિભુવનદાસ ઠક્કર પરિવાર ભેંસાણ ગૌશાળા પ્રમુખ પરિવારે લાભ લીધેલ અને ભોજન પ્રસાદના મુખ્ય યજમાન શ્રી સ્વર્ગીય લલિતાબેન વલ્લભરામ ઠક્કર વારાહીવાળા હસ્તે પિયુષભાઈ અને વિપુલભાઈ પરિવારે લાભ લીધો. કથામાં દિયોદર નીલકંઠ મહાદેવ મંદિરથી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. ત્યારબાદ પોથી યાત્રા નવા કથા મંડપમાં પહોંચી, જ્યાં પૂજન અર્ચન કરવામાં આવી. આ કથામાં સુંદર વાણીની આગવી છટાથી સંગીત દ્વારા શ્રીમતી પ્રફુલ્લાબેન ઠક્કર રાજકોટવાળા જ્ઞાનનું રસપાન કરાવી રહ્યા છે. કથાનો સમય બપોરે 1 થી 5 વાગ્યા સુધીનો રાખેલ છે. આ કથામાં શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા કથાપાનનો લાભ લઈ રહ્યા છે. આ કથામાં મહેશભાઈ ઠક્કર, ભરતભાઈ ઠક્કર, કામેશભાઈ ઠક્કર, નીતિનભાઈ ઠક્કર, શૈલેષભાઈ કાનાબાર સહિત સેવા આપી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર. ભાગવત ભગવાન કી જય. આપણું આ દિયોદર તાલુકાનું જે નવા ગામ છે ત્યાં આપણી ગાયત્રી પરિવાર દ્વારા 7 દિવસ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે. નવા ગામ આપણો આશ્રમ છે શ્રી કૃષ્ણ કૃપા ભક્તિ સેવા આશ્રમની અંદર 7 દિવસ 8 તારીખથી 14 તારીખ સુધી 7 દિવસ કથાનું આયોજન કર્યું છે. આજે 3 દિવસ પૂરા થઈ ગયા. આવતીકાલે 4થો દિવસ, આવતીકાલે નંદ મહોત્સવ છે. 5મા દિવસે ગોવર્ધન પૂજા છે અને 6ઠા દિવસે રૂકમણી વિવાહ છે અને 7મા દિવસે સુદામા ચરિત્ર છે. એટલે કે ધૂળેટીના દિવસે આપણે આ કથાની પૂર્ણાહુતિ છે. અને વિશેષ તૃપ્તિ આપણો સમયમાં થોડો ફેરફાર કર્યો છે. 12 થી 4 કલાકનો સમય હતો, હવે આપણો સમય 1 થી 5 કલાક સુધીનો છે. એટલે સૌ આજુબાજુના દરેક ભાઈ ભક્તોને આ કથામાં વધારવા માટે હાર્દિક આમંત્રણ છે, કારણ કે હવે આપણી પાસે માત્ર 4 જ કલાક બાકી છે. તો બધાને ખાસ મારી વિનંતી છે અને ગાયત્રી પરિવાર દ્વારા તેમજ શ્રી કૃષ્ણ કૃપા ભક્તિ સેવાશ્રમ દ્વારા આપ સૌને વધારવા હાર્દિક આમંત્રણ છે. જય સિયારામ, જય ગુરુ.